હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? હાલમાં તમે ફોટો જોઈ એ રીતે તમે ખુદનો ફોટો તમે એડિટ કરી શકો છો આવી રીતે. તો આપણે આ બીજો ફોટો તમે જોઈ શકો છો. તો આપણે આ ત્રીજો ફોટો તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરવાનું રહેશે. તો આપણે ગૂગલ ઓપન કરી લઈએ આપણે અહીંથી. તો આપણે ગૂગલ ઓપન કરવાનું રહેશે. તો આપણે અહીંથી આપણે ગૂગલ ઓપન કરી લેવાનું રહેશે. તમે કોઈ બીજો ગૂગલ ઓપન કરશો તમે ચાલશે. અહીંયા આપણે ગૂગલ સ્ટુડિયો આપણે એવી રીતે લખવાનો રહેશે. તો આપણે અહીંથી ગૂગલ સ્ટુડિયો આપણે લખી લેવાનું રહેશે. આવી રીતે આપણે ગૂગલ પછી આપણે અહીંથી હવે આટલું લખ્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે હવે સ્ટુડિયો લખવાનો રહેશે. તો આપણે અહીંથી સ્ટુડિયો લખી લઈએ. આવી રીતે આપણે સ્ટુડિયો લખ્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે સર્ચ મારી દેવાનું રહેશે. તો આપણે અહીંથી સર્ચ માર્યા બાદ શું કરવાનું રહેશે? હવે આપણે અહીંથી તો ફર્સ્ટ નંબર પર આપણે ગૂગલ સ્ટુડિયો આવશે. તો આપણે અહીંયા ઓપન કરવાનું રહેશે. તો વિડીયો જરા બી સ્કીમ કરતા નહીં, કારણ કે આપણે વિડીયો જરા બી સ્કીમ કરશો તો તમને વિડીયો બનાવશે, તમને ફોટો બનાવતો આવડશે નથી. એટલે આપણે વિડીયો થોડુંક ધ્યાનથી જોજો. આટલી વાત કર્યા બાદ શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવવાનું રહેશે. જો અહીંયા દબાવશું તો અહીંથી તમારે કોઈ બી ફોટો લઈ લેવાનો રહેશે. તો આપણે બધા કરતા ફોટો આપણે અહીંથી લઈ લઈએ ફટાફટ. આપણે કોઈ બી ફોટો અહીંથી, કારણ કે આપણે જાજે ભાગે આપણે ફોટા નથી એટલા બધા. તો અહીંથી આપણે કોઈ બી ફોટો આપણે ઓપન કરી લેવાનો રહેશે. તો આપણે આ ફોટો લઈ લઈએ. પછી અહીંથી આપણે સર્ચ મારી લેવાનું રહેશે. તો આપણે બીજો ફોટો લઈ લઈએ, આને કાઢી દેવાનો રહેશે. તો જાજે વાગે આપણે ફોટા એટલા બધા છે નહીં. તો આપણે આ ફોટો હાલશે. આપણે અહીંયા તમારે સર્ચ લખી દેવાનું રહેશે. તમારે ન હોય તો આપણે કમેન્ટમાં લખેલું છે, એમાં તમે જાની સ્ક્રીનશોટ લઈ શકો છો. નકર વાંચીને તમે લખી શકો છો. અહીંથી આપણે હવે અહીંથી આપણે અહીંયા આપણે દબાવવાનું રહેશે. અહીંયા તમે દબાવશો તો અહીંથી આપણે સેકન્ડ ચાલુ થઈ જશે. અહીંથી આપણે સેકન્ડ ચાલુ થઈ ગઈ. હવે આપણે અહીંથી ફોટો બનીને આવશે. જે આપણે અપલોડ કરીએ એ ફોટો અહીંથી હવે આપણે આવશે. અહીંથી તમારે થોડુંક વેટ કરવું પડશે, કારણ કે આપણે ટાઈમનો થોડુંક લોગિંગ વધારે લઈશ. તો આપણે અહીંથી વિડીયો કટ થોડો કરી નાખીએ. તો આવી રીતે આપણે સેકન્ડ પૂરી થઈ જાય પછી આપણે અહીંથી ફોટો બનીને આવી જશે. આવી રીતે આપણે ફોટો આવી ગયો. પછી આપણે ફોટાને ટચ કરવાનું રહેશે.